હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત એક કાચા બટેટામાંથી ઢગલાબંધ તૈયાર થતા નાયલોન પાપડની રેસીપી. તો આ પાપડ બનાવવામાં બહુ જ સહેલા છે, જેને આપણે ઘરની સિમ્પલ વાટકીથી પરફેક્ટ માપ સાથે બનાવશું. સાથે પાપડ બનાવવાની એવી ટ્રીક શેર કરીશ કે તમારા પાપડ પહેલી જ વારમાં પરફેક્ટ તૈયાર થશે. પાપડ જરા પણ ફાટશે નહીં, સાથે જ્યારે તમે તેને તળશો ત્યારે તે ક્રિસ્પી, ખાવામાં ફરસા અને સાઇઝમાં 3 થી 4 ગણા ફૂલેલા તૈયાર થશે. તો ઘરની સિમ્પલ બે સામગ્રીથી વણીને અને વણ્યા વગર તૈયાર થતા આ નાયલોન પાપડ એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ નવી રીત સાથે નાયલોન પાપડ બનાવવા મેં એક મોટી સાઇઝનું બટેટું લીધેલું છે. તમે બટેટાને ધોઈને તેનો છાલનો ભાગ કાઢી લીધેલો છે. હવે તેના ઝીણા ટુકડા કરી લઈએ. તમે બટેટાના આ રીતના નાની સાઇઝના પીસ કરી લીધેલા છે, જેથી આપણે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી શકીએ. હવે તેને પાણીથી સારી રીતે ધોઈ લઈએ, જેથી તેની ઉપર રહેલો સ્ટાર્ચનો ભાગ નીકળી જાય. અને હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. હવે આપણે બટેટાને પીસતી વખતે કોઈ પણ જાતનું પાણી એડ નથી કરવાનું, બસ તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને બટેટાની આ રીતની સ્મૂથ અને થીક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને માપવા માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીમાં ભરી લઈએ. તો એક વાટકી જેટલી બટેટાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે તેની સાથે પાપડ બનાવવા માટે મેં પેન રાખેલું છે. હવે બટેટાની પેસ્ટને લઈ લઈએ અને ચાળણીમાં એડ કરી દઈએ અને સારી રીતે ચાળી લઈએ, જેથી પીસતી વખતે જો કોઈ પણ બટેટાનો ટુકડો રહી ગયો હોય તો તે નીકળી જાય. તો હવે બધી જ પેસ્ટને ચાળી લીધેલી છે. હવે મેં જે વાટકીથી બટેટાની પેસ્ટનું માપ કરેલું હતું તે વાટકીના માપથી 2 વાટકી જેટલું પાણી પેનમાં એડ કરી દઈએ. બધી વસ્તુને મિક્સ કરીને મિક્સરને મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક કરી લઈએ. તો છે ને એકદમ સહેલું માપ, જે વાટકીથી આપણે બટેટાની પેસ્ટ લીધેલી હતી તે વાટકીના માપથી આપણે 2 વાટકી જેટલું પાણી લેવાનું છે. પાણીનું માપ આપણે બટેટાની પેસ્ટથી ડબલ રાખવાનું છે. સાથે આપણે મિક્સરને સતત હલાવતા રહેવાનું છે. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણું મિક્સર પહેલાં કરતાં ઘટ થઈ ગયું છે. હજી આપણે મિક્સરને ત્યાં સુધી કૂક કરવાનું છે જ્યાં સુધી તેનો કલર સેજ બદલાઈ જાય અને તે ટ્રાન્સપરન્ટ જેવું ન થઈ જાય. તો મિક્સરને કૂક કરતાં લગભગ 6 થી 7 મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે મિક્સર પહેલાં કરતાં એકદમ ઘટ લાગે છે. ચમચામાં લઈને મિક્સરને જોઈએ તો મિક્સર આ રીતનું ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે અને તેની કન્સિસ્ટન્સી ચમચામાંથી રિબનની જેમ પડે તેવી મીડિયમ થીક છે, જે એકદમ પરફેક્ટ છે. તો હવે આપણા પાપડ ફૂલેલા બને તેના માટે મેં ફક્ત અડધી ચમચી જેટલો પાપડ ખાર લીધેલો છે, જે બજારમાં ખૂબ જ સહેલાઈથી મળી જાય છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો પાપડના મિક્સરમાં મેં ફક્ત મીઠું એડ કરેલું છે. આ સિવાય તમે મિક્સરમાં જીરું કે પછી તીખાશ તરીકે લીલા મરચાંની પેસ્ટ કે પછી રેડ ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે પાપડના બાઇન્ડિંગ માટે મેં ચોખાનો લોટ લીધેલો છે. વાટકીના માપથી 1 વાટકી અને તેની ઉપર અડધી વાટકી એટલે કે 1.5 વાટકી જેટલો લોટ એડ કરી દઈએ. વેલણની મદદથી લોટને મિક્સ કરી લઈએ. ચમચાની જગ્યાએ વેલણથી મિક્સ કરવાથી લોટના જરા પણ ગાંઠા નથી પડતા. તો આ પાપડને મેં ચોખાના લોટ સાથે બનાવેલા છે. જો તમારે પાપડને વ્રત કે ઉપવાસમાં ખાવા હોય તો તમે ચોખાના લોટની જગ્યાએ સામાનો લોટ કે પછી તપકીનો લોટ એટલે કે આરારોટ પાવડર લઈ શકો છો. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને હવે મિક્સરને થોડી વાર માટે ચમચાથી હલાવતા જઈને કૂક કરી લઈએ. તો મિક્સરને હલાવતા 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મિક્સર એક સાથે ભેગું થઈને લોટ જેવું તૈયાર થઈ ગયું છે. સાથે પેનની સપાટી છોડવા લાગ્યું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને એક મોટા વાસણમાં કાઢી લઈએ. હવે આપણે આ મિક્સરને ગરમા ગરમ જ મસળવાનું છે. તો તેની ઉપર 1 મોટી ચમચેલું તેલ એડ કરી દઈએ અને આ રીતના ડટ્ટા કે પછી કોઈ પણ વાટકીની મદદથી મિક્સરને મસળી લઈએ. તો ગરમ મિક્સરને મસળવાથી તે એકદમ ફટાફટ સ્મૂથ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે મિક્સરને મેં એકદમ સાથે મસળીને આ રીતનું સ્મૂથ તૈયાર કરી લીધેલું છે. તો હવે આપણે આ મિક્સરને બાફવાનું છે. થોડું મિક્સર હાથમાં લઈને તેને ઓવલ શેપ આપી દઈએ અને આ રીતના બધા જ મિક્સરને તૈયાર કરી લઈએ. મિક્સરને સ્ટીમ કરવા માટે મેં ઢોકળિયામાં પાણી એડ કરીને તેને 5 મિનિટ પહેલા ગરમ કરી લીધેલું છે, જેથી અંદર એક ટેમ્પરેચર જનરેટ થઈ જાય. હવે વચ્ચે રાખેલી ઘાણાવાળી ડીશ ઉપર થોડું તેલ એડ કરીને તેને ગ્રીસ કરી લઈએ. હવે મિક્સરને ઢોકળિયામાં રાખી દઈએ. ઢાંકણ બંધ કરીને તેને હાઈ ગેસની ફ્લેમ પર 15 થી 20 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો આ મિક્સરને સ્ટીમ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. તો 15 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો મિક્સર એકદમ સારી રીતે કૂક થઈને ફૂલી ગયું છે. તેને હાથેથી અડીએ તો તે જરા પણ ચોટતું નથી, મીન્સ તે સારી રીતે કૂક થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે ગરમા ગરમ મિક્સરને લઈ લઈએ અને કોથળી ઉપર રાખી દઈએ. તેની ઉપર થોડું તેલ એડ કરીને મિક્સરને મસળી લઈએ.
તો કોથળીને લીધે ગરમ મિક્સર એકદમ ફટાફટ મસળાઈ જાય છે. હવે તેને મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ અને મેં હાથને થોડો તેલવાળો કરી લીધેલો છે. મસળેલા મિક્સરને ભેગું કરીને સ્મૂથ કરી લઈએ. તો પાપડ માટેનું આપણું સ્મૂથ મિક્સર તૈયાર થઈ ગયું છે. તેમાંથી નાની સાઈઝનો લુઓ લઈ લઈએ અને તેને રાઉન્ડ શેપ આપી દઈએ. હવે તેને વણવા માટે લઈ લઈએ. ત્યારે બીજા મિક્સરને આપણે ઢાંકીને ગરમ રાખવાનું છે. મિક્સર ગરમ હશે તો જ પાપડ પરફેક્ટ તૈયાર થશે. હવે પાપડને વણવા માટે પાટલા ઉપર પ્લાસ્ટિકને રાખી દઈએ. તેને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ અને તેની ઉપર લુવાને રાખી દઈએ. લુવાને બીજા પ્લાસ્ટિકથી કવર કરીને પતલો પાપડ વણી લઈએ. તો આપણો પાપડ વણાઈ ગયો છે. પ્લાસ્ટિકને લઈને જોઈએ તો આપણો એકદમ પતલો પાપડ તૈયાર થયો છે. આ સિવાય પાપડને બનાવવાની બીજી રીતમાં મેં આ પાપડનું મશીન લીધેલું છે. તેની ઉપર તેલથી ગ્રીસ કરેલું પ્લાસ્ટિક રાખી દઈએ અને તેની ઉપર લુવાને રાખીને બીજા પ્લાસ્ટિકથી કવર કરી લઈએ. બસ મશીનને બંધ કરીને એકવાર માટે પ્રેસ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે ફક્ત 1 થી 2 સેકન્ડમાં પાપડ વણાઈને તૈયાર થઈ ગયો છે. આ રીતના બધા જ પાપડને તૈયાર કરી લઈએ અને હવે પાપડને સુકવવા માટે પ્લાસ્ટિક ઉપર રાખી દઈએ. હવે વૈણા વગર ફટાફટ પાપડ તૈયાર કરવા માટે મેં સેવ પડવાનું મશીન લીધેલું છે અને તેમાં આ રીતની ચકરી રાખેલી છે. આ ચકરીનો ઉપયોગ આપણે જનરલી પાપડી ગાંઠિયા માટે કરતા હોય છે. હવે ચકરીને મશીનમાં રાખી દઈએ અને મશીનમાં લોટને ભરી દઈએ અને મશીનને બંધ કરી દઈએ અને હવે તેને લઈ લઈએ. હવે પ્લાસ્ટિક ઉપર મશીનને આ રીતના રાઉન્ડ શેપમાં ફેરવતા જઈને પટ્ટીને પાડી લઈએ. તો મેં પાપડને પટ્ટી શેપમાં પાડી દીધેલા છે. છરીની મદદથી તેને કટ કરી લઈએ. બીજા પાપડને તમને કરીને બતાવું તો મશીનને રાઉન્ડ શેપમાં ફેરવતા જઈને પટ્ટીને પાડી લઈએ અને પછી તેને કટ કરી લઈએ. તો આ રીતના વહીણા વગર આપણા પાપડ ફટાફટ તૈયાર થઈ જાય છે. અને હવે પાપડને સૂકવી લઈએ. તો આ પાપડને તમે તડકે 1 દિવસ રાખીને સૂકવી શકો છો અને જો તડકો ના આવતો હોય તો પંખા નીચે પણ પાપડ ફક્ત 1 દિવસમાં સુકાઈને તૈયાર થઈ જાય છે. તો તડકે ફક્ત 1 જ દિવસમાં આપણા પાપડ સુકાઈને તૈયાર થઈ ગયા છે. હાથમાં લઈને પાપડને જોઈએ તો પાપડ એકદમ ટ્રાન્સપરન્ટ અને સફેદ તૈયાર થયા છે. આ સિવાય વહીણા વગરના પાપડને જોઈએ તો તે પણ એકદમ સારી રીતે સુકાઈ ગયા છે અને ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે. તો હવે તેને તળી લઈએ. તો આપણા પાપડ બનીને તૈયાર થઈ ગયા છે. અહીંયા મેં પાપડને વણીને અને વણ્યા વગર તૈયાર કરેલા છે. બટેટાને લીધે પાપડ એકદમ ફૂલેલા તૈયાર થાય છે, સાથે તેનો સ્વાદ પણ સરસ આવે છે. અહીંયા પાપડ બનાવતી વખતે તમે જેટલી વાટકી બટેટાનું મિક્સર લ્યો તેનાથી તમારે ડબલ પાણી લેવાનું છે અને પછી બટેટાના મિક્સરને તમારે ત્યાં સુધી કૂક કરવાનું છે જ્યાં સુધી તેનો કલર સહેજ બદલાઈ જાય અને તે ટ્રાન્સપરન્ટ થઈ જાય. અને પછી તમારે બટેટાના મિક્સરમાં ચોખાનો લોટ એડ કરવાનો છે. 1 વાટકી બટેટાના મિક્સર સાથે મેં 1.5 વાટકી એટલે કે 1 વાટકીની ઉપર અડધી વાટકી જેટલો ચોખાનો લોટ એડ કરેલો છે, જે એકદમ પરફેક્ટ છે. સાથે પાપડ ફૂલેલા બને તેના માટે મેં અહીંયા અડધી ચમચી જેટલો પાપડ ખાર એડ કરેલો છે. તમે તેની જગ્યાએ બેકિંગ સોડા પણ એડ કરી શકો છો, પણ પાપડ ખારથી વધુ સારું રિઝલ્ટ આવે છે. સાથે પાપડ માટે તમે જે ખીચું તૈયાર કરો તેને તમારે હાઈ ગેસની ફ્લેમ પર 15 મિનિટ માટે સ્ટીમ કરી લેવાનું છે અને પછી ગરમ ખીચાને એકદમ સારી રીતે મસળી લેવાનું છે જેથી પાપડ પરફેક્ટ તૈયાર થાય. પાપડ બનાવતી વખતે બસ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે ખીચું તૈયાર કરેલું છે તેને આપણે ગરમ રાખવાનું છે. જો પાપડ બનાવતી વખતે તમારું ખીચું ઠંડુ થઈ જશે તો પાપડ ફાટી જશે. તો આ સમયે ખીચાને સ્ટીમરમાં 2 મિનિટ માટે ગરમ કરી લેજો અને પછી ફટાફટ પાપડ તૈયાર થઈ જશે. તો હવે તૈયાર થયેલા પાપડને તળીને તમને બતાવી દઉં. કાચા બટેટા અને ચોખાના લોટ સાથે તૈયાર થતા નાયલોન પાપડ એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તે સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગે છે. તૈયાર થયેલા આ પાપડને તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરીને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. તે જરા પણ નથી બગડતા. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.